રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓને ગાંધીનગરમાં ચાલી રહેલી હડતાલ સંદર્ભે મહત્વના સમાચાર આવ્યા છે। ગઈકાલે મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ અચાનક આંદોલન કરનાર કર્મચારીઓને આગામી 4 દિવસ માટે ગાંધીનગર છોડી દેવાની સૂચના આપી આંદોલન ચાલુ જ હોવાની હૈયાધારણા આપી સોમવાર પાછા આવી જવાની પણ હાકલ કરી છે। જે બાદ 33 જિલ્લાના પ્રમુખોની સાથે તેમણે મીટિંગ પણ યોજી હતી। જો કે મીટિંગમાં શું નિર્ણય લેવાયો એ સત્તાવાર જાહેર નહીં કરવામાં આવ્યા ત્યારે આરોગ્ય કર્મચારીઓ પણ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે। રાજ્યભરના પંચાયત સેવા આરોગ્ય કર્મચારીઓ પડતર માંગને લઈને 17 માર્ચથી હડતાલ ઉપર છે। એક તરફ કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ બાદ હડતાલ પરત ખેંચવા માટે અડગ છે તો બીજી તરફ સરકારે હડતાલ પૂર્ણ કર્યા બાદ જ ચર્ચા કરવાની વાત કરી છે। જો કે ગઈકાલે પ્રમુખ મોરીએ એકાએક આરોગ્ય કર્મચારીઓને આગામી 4 દિવસ આંદોલન પડતું મૂકીને ગાંધીનગર છોડી દેવાની સૂચના અપાઈ હતી અને વળી પાછું આંદોલન ચાલુ હોવાનો દાવો કરીને સોમવારે પાછા ગાંધીનગર આવી જવા માટે પણ કહેવાયું હતું। આમ કોઈપણ એજન્ડા વિના એકાએક પ્રમુખ તરફથી ગાંધીનગર છોડી દેવાની સૂચના આપવામાં આવતા કર્મચારીઓ પણ અસમંજસમાં મુકાઈ ગયા છે।